જીવવું જાણે હરામ કરી નાખ્યું છે। ત્યારે કેમ સિંહોના રક્ષણમાં વન વિભાગ નિષ્ફળ રહ્યું, આવું જણાવીએ। જંગલના રાજાની વધી પજવણી, સિંહ દર્શનના નામે પજવણીનો મેળો। વન વિભાગ પજવણી અટકાવવામાં નિષ્ફળ। આવું અમે નથી કહેતા, પરંતુ ખુદ વન વિભાગના અધિકારીઓ આ વાતનો સ્વીકાર કરી રહ્યા છે। તેઓ સિંહોનું દરેક જગ્યાએ મોનિટરિંગ નથી કરી શકતા। વાત એમ છે કે જૂનાગઢના ગિરનાર જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં એશિયાટિક સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ તેની સાથે જ સિંહોની પજવણીના કિસ્સાઓ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે। ખાસ કરીને બિલખા રોડ અને ભવનાથ ક્ષેત્રમાં સિંહો અવારનવાર રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હોય છે। સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા વિડીયો વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કરી રહ્યા છે। અમારી ટીમે સિંહોની પજવણી મુદ્દે વન વિભાગના અધિકારી સાથે વાત કરી, તો સાંભળો તેઓ શું કહે છે। जो सिंह है એ અવારનવાર રેવન્યુ વિસ્તારમાં આવી જાય છે અને કદાચ રોડ ક્રોસ આને કરવાની હોય છે ત્યારે પણ એ પજવણીના વિડીયો વાયરલ થતા હોય। આમાં મુખ્યતઃ અમારો જો એ બંને રાઉન્ડનો સ્ટાફ છે એ સતત પેટ્રોલિંગ કરે છે અને આને જ્યારે પણ જાણ પડે છે કે સિંહનું મુવમેન્ટ આ બાજુ છે તો સતત ત્યાં પહોંચીને સિંહને સફળતાપૂર્વક રોડ પણ ક્રોસ કરાય છે અને આની પજવણી ના થાય આના તમામ પ્રયાસો કરે છે। મગર આ સંભવ નથી કે દરેક સિંહની અમે મોનિટરિંગ એ રીતે કરી શકીએ। એક તરફ વન વિભાગ સંખ્યા વધારાનો જશ લઈ રહ્યું છે, તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર સિંહોની સુરક્ષા રામ ભરોસે હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। જો કે પજવણીના કિસ્સાઓમાં વધારો થતા હવે રાત્રિના બિલખા રોડ પર વન વિભાગની ટીમે પેટ્રોલિંગ વધાર્યું છે, છતાં પણ બિલખા રોડ પર ગેરકાયદે સિંહ દર્શનનો ખેલ ચાલતો હોવાના વન પ્રેમી દ્વારા આક્ષેપ લગાવાયા છે। અને મુખ્ય વાત કે જે ધરાનગર ગેટ થી લઈ બિલખા રોડ ઉપર જે ખડિયા સુધીનો વિસ્તાર છે એ સેન્સિટિવ ઝોન છે, કોરિડોર છે, સિંહોના ટ્રાન્સફરનો રેવન્યુથી વન વિભાગમાં, વન વિભાગથી રેવન્યુમાં જાય છે। તો ત્યાં રાત્રે તમે જાઓ તો એક મેળા જેવો માહોલ હોય। દર 200-200 મીટરે માણસો બેઠા હોય, 2-3 જણાની ટોળી બેઠી હોય, જેવું જનાવરની કઈ મુવમેન્ટ થાય એકબીજાને ફોન કરી અને મેળા જેવું વાતાવરણ બનાવે છે અને સિંહોની પજવણી આ દરમિયાન થાય છે। તો આની ઉપર તાત્કાલિક ધોરણથી વન વિભાગે પગલા લેવા જોઈએ। વન વિભાગે ત્યાં સ્ટાફની વ્યવસ્થિત અનુભવી સ્ટાફની વ્યવસ્થા કરવી જોઈએ અને 2-4 લોકોને ફાઇન કરી અને આ દૂષણ છે સદંતર બંધ કરાવવું જોઈએ। મહત્વનું છે કે વર્ષ 1990માં ગિરનાર વિસ્તારમાં માત્ર 4 સિંહો જ હતા, જે 2025ની ગણતરી મુજબ વધી અને 54 થયા છે। આ સંખ્યામાં 19 ગણો વધારો ગર્વની વાત છે, પરંતુ તેની સામે સુરક્ષાના પગલા ઠીંગણા સાબિત થઈ રહ્યા છે। લાખો કરોડોનો ખર્ચ તો થાય છે, પરંતુ વન વિભાગ પાસે ગુજરાતના ગૌરવ એવા સિંહના મોનિટરિંગ માટે